શું તમે જાણો છો ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ મેળવવાની બુક એટલે કે તમારી સાયકોલોજી ઓફ વેલિડેશન એ તમને ઇન્કમ ટેક્સની નોટિસ અપાવી શકે છે. 1 એપ્રિલ 2025થી તમારા ફોન અને બેંક એકાઉન્ટના રૂલ્સ બદલાયા છે. તો આની અંદર આપણે આ 5 રૂલની વાત કરવાના છીએ. જો તમે એટીએમમાંથી QR કોડ સ્કેન કરીને પૈસા ઉપાડો છો તો એ તમારી મંથલી લિમિટમાં જ કાઉન્ટ થશે, અને જો તમારી લિમિટ પૂરી થઈ ગઈ છે તો દરેક ટ્રાન્ઝેક્શન ઉપર 23 રૂપીસ પ્લસ GST કટ થશે. તમારો સિબિલ સ્કોર એવરી વીક અપડેટ થશે, એટલે જો તમે એક પણ ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું મિસ કરો છો તો તે તમારા સિબિલ સ્કોરને નેગેટિવલી ઇફેક્ટ કરશે. જો તમારા સાથે 50,000 સુધીનો કોઈ ફ્રોડ થાય છે અને એની જાણ તમે બેંકને 5 દિવસની અંદર કરી દો છો તો RBIના નવા રૂલ પ્રમાણે તમને 25,000 રૂપિયા વળતર તરીકે મળી શકે છે. FDના પૈસા ઉપાડવા માટે હવે FD તોડાવવાની જરૂર નથી. તમે FDના 50% અથવા તો 5 લાખ સુધીની રકમ વ્યાજ ખોયા વગર પણ મેળવી શકો છો. અને હવે સૌથી મહત્વની વાત જે તમારે જાણવી જ જોઈએ એ છે, તમે તમારા સોશિયલ મીડિયા પર મોંઘી કાર કે ફોરેન ટ્રીપ્સના ફોટોઝ મૂકો છો તો વિચારજો, કારણ કે હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખશે. જો તમારી લાઇફસ્ટાઇલ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નથી મેચ નહીં થતી હોય તો તમારા ઘરે ઇન્કમ ટેક્સની નોટિસ આવી શકે છે, કારણ કે હવે તમારું સોશિયલ મીડિયા તમારું ટેક્સ ડોક્યુમેન્ટ છે. સો આ રીલ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને એમને પણ આ રૂલની ઇન્ફોર્મેશન આપો.